મોરબીની એક સંસ્થા દ્વારા અનોખું કાર્ય કરવામાં આવી રહ્યું છે। આ સંસ્થા દ્વારા 160 જેટલા ભારતભરમાંથી આવેલા અંધજનોને રાખવામાં આવે છે। સાથોસાથ તેને જમવાની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા અને ખાસ કરીને રોજગારી પણ આપવામાં આવે છે। તો આવો જોઈએ અબ તકના આ વિશેષ અહેવાલમાં। મોરબીમાં પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્ર છેલ્લા 11 વર્ષથી કાર્યરત છે। આ સંસ્થામાં અંધજનોને આશ્રય આપવામાં આવી રહ્યો છે। ત્યારે આ સંસ્થામાં સામાન્ય લોકો જે રીતે જીવન જીવે છે તેવું જ જીવન અંધજનો જીવે તે માટે તમામ વ્યવસ્થાઓ અને સેવાઓ પૂરી પાડવામાં આવે છે। અહીં અલગ અલગ એપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યા છે, જેમાં એક એપાર્ટમેન્ટમાં બેચલર અંધજનો રહે છે। મોરબીના સિરામિક, ઘડિયાળ જેવા અલગ અલગ ઉદ્યોગોમાં અહીંથી અંધજનો નોકરી પર જાય છે। જે બેચલર અંધજનો છે તેઓ માટે અલગ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે। જે અંધ દંપતીઓ રહે છે અને પુરુષ સવારે નોકરીએ જાય ત્યારે અંધ પત્ની પોતાના અંધ પતિ માટે ટિફિન તૈયાર કરે છે અને નોકરીએ જવા માટે રાખવામાં આવેલા વાહન સુધી પતિને વડાવવા પણ જાય છે। આ સાથે મહિલાઓ ઘરની સાથે બાળકોની જવાબદારી પણ નિભાવી રહી છે। તાજેતરમાં જ અહીં નવો અને આધુનિક સુવિધાઓ ધરાવતો એપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યો છે અને દાતાઓના સહયોગથી આ એપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યો છે। અહીં પણ અંધજનો વસવાટ કરશે અને પોતાનું જીવન સ્વમાનભેર વ્યતીત કરશે। તેમજ હાલમાં આ સંસ્થામાં ફંડનો અભાવ હોવાથી અમુક કાર્યોની ગતિ મંદ પડી છે, જેથી અહીંના સંચાલક અને અંધજન હાતિમભાઈ દ્વારા દાતાઓને આગળ આવી સમાજનું અભિન્ન અંગ એવા અંધજનોને સ્વમાનભરી જિંદગી મળે તે માટે દાતાઓ આગળ આવે અને સંસ્થાના વિકાસમાં મદદ કરે તેવી અપીલ પણ કરવામાં આવી છે। નમસ્કાર, મારું નામ છે હાતિમ રંગવાલા। સંસ્થાનો પરિચય ટૂંકો આપને આપું તો શિવશા પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સુરેન્દ્રનગર સંચાલિત રાષ્ટ્રીય સેવા મંડળ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર મોરબી આપણી સંસ્થાનું નામ છે। આ સંકુલ 1 છે। અહીંયા આપણે છેલ્લા 11 વર્ષથી અંધજનોના પુનર્વસનનું કામ કરી છીએ। ભારતભરમાં અઢળક સંસ્થાઓ અંધજનો માટે કાર્યરત છે, પણ મોરબી ખાતે જે અંધજનોના પુનર્વસનનું કામ થાય છે એ આખા ભારતમાં નહીં પણ આખા વિશ્વમાં પહેલું કામ થતું હશે એવું મને લાગી રહ્યું છે। કારણ કે એજ્યુકેશન ઘણી સંસ્થાઓ આપે છે, એજ્યુકેશન પછીનું શું એ કોઈ સંસ્થા વિચારતી નથી। જ્યારે આપણી સંસ્થા અંધજનોના એજ્યુકેશન પછી મેઇન પાયો શું હોય છે કે રોજગારી હોય છે, એ કોઈ અંધજનો માટે આપતું નથી। તો આપણી સંસ્થા એવું ઈચ્છે છે કે અંધ વ્યક્તિ ભીખ ન માંગે, જાત મહેનત કરી સ્વમાનથી પોતાનું માથું ઊંચું કરી સમાજમાં જીવે। એટલા માટે આપણી સંસ્થા છેલ્લા 11 વર્ષથી મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે અંધજનોના રોજગારી અને પુનર્વસનનું કામ કરી રહી છે, કે જેમાં એને ખાવું પીવું રહેવું, એને કંપની ઉપર લેવા મૂકવાની વ્યવસ્થા, એના માટે રોજગારી શોધવાની, એને મેડિકલ ટ્રીટમેન્ટ આપવાની, એને રહેવા માટે એક રૂમ, રસોડું, સંડાસ બાથરૂમનો ફ્લેટ આપવાનો। અત્યારે હાલ સંસ્થામાં 160 લાભાર્થીઓ આ સંસ્થાનો લાભ લઈ રહ્યા છે, જેમાંથી અહીંયાથી આપણે ટોટલ 40 વ્યક્તિના લગ્ન કરાવી તેને રહેવા માટે આપણે એક રૂમ, રસોડું, સંડાસ બાથરૂમનો ફ્લેટ નિઃશુલ્ક આપેલો છે। અને 80 વ્યક્તિઓ એવા છે કે જે સંસ્થાનું એક અન્ય બિલ્ડિંગ છે જે જમીન પ્લસ 2 માળનું છે, એમાં એ અનમેરિડ છોકરાઓ રહી રહ્યા છે। એના માટે રહેવા જમવાની તમામ વ્યવસ્થાઓ સંસ્થા નિઃશુલ્ક આપે છે। એને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો સંસ્થા એની સાથે ઊભી રહે છે। એ જે કાંઈ કમાય એ એનું પોતાનું, એની પાસેથી સંસ્થા કોઈ ચાર્જ લેતી નથી। આ સંસ્થા સંપૂર્ણ દાન ઉપર નિર્ભીત છે અને આ સંસ્થાની અંદર તમે તમારા નાના મોટા પ્રસંગો આવીને ઉજવી શકો છો અને સંસ્થાને તમે તમારી રીતે જે કંઈ હેલ્પ આપવી હોય એ આપી શકો છો। સંસ્થા 11 વર્ષથી કામ કરતી હોય અને મોરબીની 90% જનતા હજી અજાણ હોય તો હું આપના માધ્યમથી કહેવા માંગીશ કે લોકો આ સંસ્થાને એક વખત મુલાકાત અર્થે અહીંયા ચોક્કસ આવે। આપણી પાસે અત્યારે 40 ઘર હતા, એ પૂર્ણ થઈ ગયા, એટલે હવે આપણે શું કરવું? કોઈ દંપતીના અહીંયાથી કોઈ દંપતી આપણી પાસે આવે અથવા તો સંસ્થામાં રહેનાર કોઈ વ્યક્તિના આપણે લગ્ન કરીએ અંધ વ્યક્તિના, તો એને રાખવા ક્યાં? એ માટે આપણે અલગ ઘરો બનાવવાની જરૂરિયાત ઊભી થઈ। તો સંસ્થાની જે જગ્યા હતી એમાં ઘર બનાવવા પોસિબલ નહોતા, એટલે દાતાઓના સહયોગથી પહેલાં સંસ્થાએ લક્ષ્મીનગર ગામની સામેની સાઈડમાં આર્યવ્રત સ્કૂલની બાજુમાં 1 વીઘો જમીન ખરીદી અને ત્યાર પછી ડૉક્ટર કુસુમબેન અમૃતલાલ દોશીના 1 કરોડ રૂપિયાના માતબરદાનથી સંસ્થાએ 100 ઘર બનાવવાનો એક પ્રોજેક્ટ શરૂ કર્યો, જેના ભાગરૂપે 56 ફ્લેટનું પહેલું બિલ્ડિંગ સંસ્થાએ બનાવ્યું, જેનું ઉદ્ઘાટન હમણાં જ આપણે ગત તારીખ 16/6/2024ના રોજ આપણે કર્યું। સંસ્થાએ અત્યારે જે બિલ્ડિંગ બનાવ્યું છે એમાં એક રૂમ, રસોડું, સંડાસ બાથરૂમના 40 ફ્લેટ બનાવ્યા છે। અંધજનોના ભગવાન ગણાતા એવા મહાત્મા લ્યુબ્રેલનું એક મંદિર બનાવ્યું છે। નીચે એક ઉદ્યોગ કેન્દ્ર બનાવ્યું છે કે જેમાં અંધ દીકરીઓ ત્યાં બેસી અને પોતાની રોજગારી કમાઈ શકે, કારણ કે અંધ દીકરીને બહાર કામ કરવા માટે આપણે મોકલતા નથી। અને એક કાર્યાલય બનાવ્યું છે સાહેબ। આ જે ઇમારત છે, આ ઇમારતની અંદર 56 ફ્લેટનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેની પાસે અમારે હાલ અત્યારે અમે જમીન પ્લસ 4 માળનું જ
અત્યારે સંપૂર્ણ રીતે બાંધકામ છે એ કરી શક્યા છીએ અને અમારી પાસે ટોટલ 22 ફ્લેટના જ દાતા છે. હજી સંસ્થાને દાતાઓના સાથ સહકારની જરૂર છે અને આ બિલ્ડિંગ સંપૂર્ણ રીતે પરિપૂર્ણ થઈ જાય એ માટે સમાજ ઉદાર હાથે દાન આપી આ સંસ્થાને મદદ કરે એવી હું આપને ખાસ અપીલ કરું છું. જનરલી એવું છે સાહેબ કે અમારી જે સંસ્થા માતૃ સંસ્થા છે એ અમારી પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ છે. શિવશા પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સુરેન્દ્રનગરના નેજા હેઠળ ચાલે છે. શરૂઆતના પિરિયડમાં તમામ જે સંસ્થાનો વહીવટ હતો, જે કંઈ દાન સંસ્થા પાસે એક રૂપિયાનું પણ નહોતું, એટલે સંસ્થાની જે કંઈ જરૂરિયાત હતી એ સુરેન્દ્રનગરથી સંતોષવામાં આવતી હતી. પણ આજે મોરબીના દાતાઓના સહયોગથી મોરબી પોતાના પગ ઉપર ઊભું છે અને આજે બિલ્ડિંગ બન્યું છે એ પણ મોરબીવાસીઓના સાથ સહકારથી જ બન્યું છે અને હજી મોરબીવાસીઓ આમાં ઉમદા રીતે પોતાનો સાથ સહકાર આપી અને આ કાર્યને વધુ વેગવંતું કરે અને સંસ્થાના જે કાંઈ સપનાઓ છે અંધજનો માટે અને આમ વ્યક્તિઓ માટે પણ સંસ્થા ઘણું બધું વિચારી રહી છે. તો આ કાર્યને પૂર્ણ કરવામાં તમામ સમાજના વર્ગો સાથે આવી આ સંસ્થાને મદદરૂપ થાય અને વધુને વધુ આ સંસ્થા વિકાસ કરે એવી હું તમને બધાને અપીલ કરું છું. અહીંયા હું છે ને અહીંયા અમે રહી છીએ. અહીંયા હું સવારે મારે 3:30 વાગે રસોડું ચાલુ થઈ જાય છે. 3:30 વાગે મેં ઉઠીને અમારા સ્ટાફ ભેગી હું પણ સાથે જાઉં છું. રોટલી લુવા બનાવું, રોટલી ચોપડું, એ લોકોને હેલ્પ કરું છું અને 5:15 થાય એટલે ચા નાસ્તો એ લોકોને આપીએ છીએ છોકરાઓને. પછી એના ટિફિન ભરી દઈએ છીએ. પછી એ લોકો સવારે 7 વાગે બસ અમારી મૂકી આવે છે, વાહન કંપની પણ મૂકી આવે અને સાંજે લાવે છે. બાળકોને એને છોકરાઓને નાનેથી લઈને એને જો કે નવડાવવું, એને દવા પાવી, એ બધું જ તે જાતે જ કરે છે છોકરી.